મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઈને ફરી ભડકો થયો છે। રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ પર ઘણા વર્ષોથી ગુજરાતીઓની નજર છે। કેટલાક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો ભેદભાવનો પ્લાન છે। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને ગુજરાતમાં રોષ જગાડ્યો છે। સરદાર પટેલના અપમાનને લઈને પાસાના નેતા અલ્પેશ કથિરિયાએ રાજ ઠાકરેને માફી માંગવા માટે કહ્યું છે। કથિરિયાએ કહ્યું કે રાજ ઠાકરે મરાઠી માનસ ઊભું કરી ગુજરાતીઓને ટાર્ગેટ કરી ગુજરાતના મહાનુભાવનું અપમાન કરવાનો પ્રયાસ છે। રાજ ઠાકરેનો આ પ્રયાસ ક્યારેય સહન ન થાય। વિવાદાસ્પદ નિવેદન અંગે રાજ ઠાકરે માફી માંગે, જો માફી નહીં માંગે તો આગામી દિવસોમાં વિરોધ કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી। ही मुंबई महाराष्ट्रापासून बाजूला करण्याचा डाव होता। तो कोणाचा होता? काही गुजराती व्यापाऱ्यांचा होता आणि काही गुजराती नेत्यांचा होता। मी एकदा पुस्तक वाचत असताना, आचार्य अस्त्रांचं पुस्तक वाचत असताना मला धक्का बसला की मुंबई महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून। કે દેશની અખંડતા માટે પોતાનું જીવન આખું કુરબાન કર્યું હોય એવા સરદાર સાહેબ હોય કે આ રાષ્ટ્રના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હોય એનું અપમાન કરવું એ કોઈ વ્યક્તિને પરવાનો નથી। પોતે સભામાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે સરદાર સાહેબને કે મોરારજી દેસાઈને ગાળો ભાંડી કે એની પ્રતિમાને લાંછન લાગે એવું કૃત્ય કરીને જે અપમાન કરે છે એ કોઈ વ્યક્તિનું કે મહાપુરુષનું અપમાન તો છે જ, પરંતુ એ રાષ્ટ્રનું, આપણા દેશનું અને આ ભારતનું અપમાન છે। આ અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। એમના શબ્દોની નિંદા કરવા કરતાં પણ ખૂબ મજબૂતાઈથી વખોડીએ છીએ અને આપ સૌ મીડિયાના માધ્યમથી એમના સુધી મેસેજ જાય કે તત્કાલ ધોરણે આ બાબતે સંવેદના વ્યક્ત કરી અને મહાપુરુષની જે પણ અપમાન થયું છે એના માટે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ અને સાથોસાથ જે કોઈ પણ કૃત્ય થયું છે કૃત્ય ભવિષ્યમાં ન થાય અને આવી રીતે રાજનીતિ ચમકાવવા માટે કોઈ મહાપુરુષનું અપમાન ન થાય એની કાળજી ભવિષ્યમાં રાખે, એની બાંહેધરી દેશ સમક્ષ આપવી જોઈએ।